ગુજરાતી ફિલ્મો હવે બોલિવૂડ ફિલ્મો બરાબર ચાલી રહી છે, એટલે કે હવે તેનું નિર્માણ પણ વધી રહ્યું છે. વૃદ્ધિ વધતાની સાથે લોકોમાં પ્રેમ પણ ગુજરાતી કલાકારો પ્રત્યે જોવા મળ્યો છે. એક ગુજરાતી મૂવી કુંડાળુ, તેના આ એક મૂવી રિલેટેડ એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી, જેની વિશેષ માહિતી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ગ્રામ્ય જીવનને પ્રતિબિંબિત કરતી ફિલ્મ કુંડાળુનું નિર્માણ 3 પીપલ પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું છે. 3 મહિલા નિર્માતાઓએ ફિલ્મનું નિર્માણ કર્યું છે, જ્યારે રોહિત પ્રજાપતિ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન કર્યું છે. ફિલ્મને ગત વર્ષે જયપુર ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં ગ્રીન રોઝ એવોર્ડ, યલો રોઝ એવોર્ડ, બેસ્ટ મ્યુઝિકલ, બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ સાઉન્ડ એન્ડ એડિટિંગ, બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઇન અને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન કેટેગરીમાં 7 ઇનામો મળ્યા છે. ફિલ્મમાં 50 કલા કસબીઓએ વિવિધ રીતે તેમનું પણ યોગદાન મળ્યું છે. ફિલ્મ મહેસાણા ગામમાં બનેલા ઘટનાઓ પર આધારિત છે. આ ફિલ્મમાં 35થી વધુ કલાકારો, વડોદરાની નાટ્ય શિક્ષણ આપતી ફેકલ્ટીના પૂર્વ અને હયાત વિદ્યાર્થીઓ પણ છે. ફિલ્મ મંગુ નામની અનાથ અને ગરીબ કુટુંબની સ્ત્રી અને વિકાસ નામના હાઇપર એક્ટિવ સ્વભાવના પરંતુ બોલવામાં તકલીફ ધરાવતા પુરુષથી છે. મંગુના લગ્નનું માંગુ વિકાસ સાથે આવે છે, ત્યારે બંનેના જીવનમાં ઘટેલી ઘટનાઓએ વળાંક બંનેને એક નથી થવા દીધો. આ ફિલ્મ સામાજિક પરંપરા અને રિવાજોથી બંધાયેલી છે અને તે અંતર્ગત હાલ અત્યારે માહિતી સામે આવી રહી છે. કામ છે એક્ટિંગ કરવું. ઘણી વખત આપણને સરળ લાગતું હોય પણ એવું હોતું નથી. કુંડાળુ ફિલ્મ એ ઉત્તર ગુજરાતની સંવેદનાને તમારા સુધી પહોંચાડતી એક વાર્તા છે. આપણે નોર્મલી એવું જોયું છે કે ગુજરાતી ભાષામાં હું એઝ અ ઇન્ડિવિજ્યુઅલ વાત કરું છું. માની લો કે હું આ એક્ટર નથી આ ફિલ્મનો, કંઈ જ આ ફિલ્મથી મારે લેવા દેવા નથી. હું એક સામાન્ય માણસ તરીકે વાત કરું તો મેં રિપ્રેઝન્ટેશનની વાત કરવા માંગુ છું. કોઈ પણ પ્રદેશનું રિપ્રેઝન્ટેશન બહુ જ મહત્વનું છે. ઉત્તર ગુજરાતનું રિપ્રેઝન્ટેશન આપણે ગુજરાતી ફિલ્મોમાં મોસ્ટલી એવું જોયું છે કે હસાવવા માટે કે મુમેન્ટ્સને હળવી ક્ષણો આપવા માટે પાત્રો આવતા હોય છે. મજાની વાત એ છે કે આ ફિલ્મ ઉત્તર ગુજરાતની સ્થિરતાને, ગંભીરતાને અને ત્યાંના મસ્તી મજાકને બધા જ રંગોને આવરી લેતી આ ફિલ્મ છે. એટલા માટે તમારે ત્યાં જઈને થિયેટર્સમાં જઈને આ ફિલ્મ જોવી જોઈએ અને તમને એવું લાગશે કે તમે પ્રદેશને બહુ જ બહુ જ નજીકથી આકાશમાં ઉડતા પક્ષીની જેમ જોઈ રહ્યા છો. તો પ્લીઝ થિયેટર્સમાં જાઓ. 14 તારીખે ગઈકાલે અમારી ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. તમને બહુ જ મજા આવે. આ ફિલ્મમાં મારું પાત્ર મંગુનું છે. મંગુ એક એવી સ્ત્રી છે, ઓફકોર્સ આ ફિલ્મનું નામ તો કુંડાળું છે, પણ આ એવી એક સ્ત્રીની વાત છે જે આ કુંડાળામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહી છે. ઘણી વખત આપણને એવું લાગે કે કોઈક આવશે, આપણા મા બાપ આવશે, ભાઈ બહેન આવશે, કે કોઈક આપણને આવીને એના કોઈ આપણે ખરાબ પરિસ્થિતિમાં હોય એમાંથી આપણને કોઈ બહાર કાઢશે. નહીં તો આપણે લગ્ન થયા હોય તો આપણા વર આપણને આમાંથી બહાર કાઢશે. પણ એવું એને એક પોઈન્ટ પર ખબર પડે છે કે બધા જ એનાથી દૂર જવા માંગે છે, કોઈ એને ઇન્ક્લુડ કરવા નથી માગતું. તો ત્યારે આપણે એના જ સિચ્યુએશનમાં રહેવું જોઈએ કે એ સિચ્યુએશનમાંથી બહાર આવવા માટે આપણે જાતે પ્રયત્ન કરવા પડે. એટલે આપણું નસીબ આપણે પોતે કોતરવાનું કેવી રીતના, એની વાત આમાં થાય છે. એ કોણ એવું કેરેક્ટર છે કે એવી પર્સનાલિટી છે જે આવીને એમને ઇન્સ્પાયર કરી જાય છે, એના માટે તમારે જોવી પડશે અમારી ફિલ્મ કુંડાળુ. દર્શકો માટે કેટલી ખાસ દર્શકો માટે તો બહુ જ ખાસ છે. જેવું મેં કીધું કે ઘણી બધી વખત એવું થાય છે કે આપણે કોઈ પણ વસ્તુ જોઈને ઇન્સ્પાયર થઈ જઈએ છીએ. આપણે સ્પોર્ટ્સમેનવાળી પિક્ચર જોઈએ તો આપણને એવું લાગે કે આપણે પણ કંઈક બીજા દિવસે એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરી દે. એટલે એવા બધા ફિલ્મ આપણને ઘણી બધી રીતે અસર કરે છે આપણા લાઈફમાં. તો એ અસર આ ફિલ્મથી પણ થશે એવું અમારું માનવું છે. ઘણા બધા ફિમેલ કેરેક્ટર આપણને ઇન્સ્પાયર કરશે અને આપણે એવું જોઈએ કે ઓકે મહિલાઓને જ દબાણમાં રાખે છે કે એવું આમાં નથી. એમાં તમે જોશો કે મેઇન અમારો જે હીરો છે, જે લીડ છે, એ બોલી નથી શકતો. તો એના સાથે પણ અમુક વસ્તુ જે થાય, જે ના થવી જોઈએ આપણા સમાજમાં, એમને પણ પ્રેમ જોઈએ, એમને પણ એવું જોઈએ કે એ બધી વસ્તુઓમાં એમને ઇન્ક્લુડ કરવામાં આવે. બિકોઝ બુદ્ધિ છે એમની પાસે, બધું જ છે, પણ ખાલી એક વસ્તુ એ નથી કરી શકતા. તો આવા લોકો સાથે સમાજનું ટ્રીટમેન્ટ કઈ પ્રકારનું છે, તો એવા ઘણા બધા લેવલ્સ પર આ ફિલ્મ અપીલ કરશે અને દર્શકોને એ જ કહેવાનું છે કે આ બધી વસ્તુઓ જોવા માટે આ ફિલ્મ જોજો તમે. હું રોહિત પ્રજાપતિ નામ છે મારું, અને કુંડાળુ ફિલ્મ જે છે એનો લેખક અને દિગ્દર્શક છું હું.
તો આ ફિલ્મ જે છે એ ઉત્તર ગુજરાતની ભાષામાં ઉત્તર ગુજરાતની રહેણી કરણી સાથે સંકળાયેલી ફિલ્મ છે. એટલે વડોદરા હંમેશા સંસ્કારી નગરી, કલ્ચરલ કેપિટલ તરીકે ઓળખાતું રહ્યું છે અને વડોદરાના જ 80થી 90% વડોદરાના કલાકારો દ્વારા આ એક ફિલ્મ બનાવવામાં આવી છે, જે ફિલ્મ ગુજરાતના એવા એક અભિન્ન અંગની વાત કરે છે, એક અભિન્ન પ્રદેશની વાત કરે છે. ત્યાં રહેતા બે પાત્રો વિકાસ અને મંગુની વાર્તા છે કુંડાળુ, જે 14 તારીખે એટલે કે ગઈકાલે રિલીઝ થઈ ચૂકી છે થિયેટરોમાં. જી, આ મૂવીમાં કેવા કિરદાર રહેશે, આખી ગ્રામ્યમાં જે લગ્ન સ્ટોરીને લઈને દર્શાવવામાં આવી છે એને લઈને શું કહેશો? એ જ કે બે કિરદાર છે, જેમાં વિકાસ જે છે એને બોલવામાં તકલીફ પડે છે અને મંગુ જે છે એ એના બાજુના ગામમાં રહેતી એક સ્ત્રી છે, એક છોકરી છે, એની વાર્તા છે અને એ બંનેની લવ સ્ટોરી છે બેઝિકલી. ક્યારે રિલીઝ થવાનું છે? આ મૂવી 14 તારીખે રિલીઝ થઈ ચૂક્યું છે ગઈકાલે અને હમણાં થિયેટરોમાં અવેલેબલ છે. બધા જ થિયેટરમાં તમે દર્શકોને શું કહેશો? સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકોને હું કહીશ કે આપણું વડોદરા અને આપણું ગુજરાત હંમેશા આવકારો આપવાવાળું રહ્યું છે અને વડોદરા તો ખાસ, એમ કે કોઈ પણ પ્રદેશના લોકો, કોઈ પણ ભાષા બોલતા લોકો, કોઈ પણ પ્રદેશના કલ્ચર, રહેણી કરણી એ બધાને સમાવવા માટેનું શહેર છે. તો અમને પણ સમાયા છે. થોડાક 10-12 વર્ષ પહેલાં અમે લોકો પણ વડોદરામાં આવીને રોકાયા છીએ અને હમણાં અમે વડોદરાના થઈ ગયા છીએ. તો એવી જ રીતે આ ફિલ્મને પણ વધાવી લો. તમને એકવાર જોઈને એવું લાગશે કે આ ફિલ્મ જોવાલાયક છે, આ ફિલ્મ આપણી ફિલ્મ છે, આ ફિલ્મ વડોદરાનું કુંડાળું છે. એટલે જોવા જાઓ, રિલીઝ થઈ ચૂકી છે, થિયેટરમાં નજદીક છે, મજા આવશે તમને.